નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મેહુલિયો મંડાઈ ગયો છે અને ફાઇનલ વાવણી થઈ ગયું એવું દેખાય છે. હજી આખા આપણે વાડીની અંદર જોયું નથી કેવું કંઈ. જો આપણું હથિયાર નાખી લીધું હે ખંભે. અને વાત જઈને એમ છે કે આજે છે સોમવાર, કાલે છે મંગળવારથી. મંગળવારે એમ કે જમીન સૂતી હોય ધરતી માતાજી, તો આપણે એને ઉઠાડાય નહીં. તો કાલે હજી વરસાદ આવીએ એવું આપણે દેખાય છે, તો કાલે કદાચ વાવવાનું થાય. તો આજે આપણે જરાક મુહૂર્ત કરી દઈએ. તો મુહૂર્ત કરવામાં જો બેન આવી ગયા છે મગફળીના દાણા લઈને કમ્પ્લીટ થઈને. જો માતાજીને અગરબત્તી દીવો કર્યો તો. પાછો કાલ જો વધારે વરસાદ થાય ને તો વવા છે. અને હજી રાત બાકી છે, આખી રાતનો કદાચ આવી જાય એવું લાગે છે ઉપર જોતા. અને વરસાદ આવ્યો એ સારો નિરાંત વાળો આવ્યો, કેમ કે બહુ તોફાન નથી આવ્યા. તો ગણે પરમેહર લખ તારો અને લાભ અમારો. માંડવી અમે કદાચ વીઘે 35 પણ જેવી, એટલે વાંધો ના આવે. બેનબા આવી જાવ. આને મુહૂર્ત કહેવાય, વાવી દે મારી કો. તો મિત્રો ફાઇનલી મુહૂર્ત થઈ ગયું છે. અને હવે આપણે હવે જો રાતનો વરસાદ આવીએ તો ધોરીડો બાંધ્યો છે જો એક્ટેરિયામાં, એને આપણે જોડવાનો છે. અને વરસાદ જો વધારે નહીં આવે તો આપણે આરામ કરીશું. અને બહાર ગયા હતા જો વરસાદ આવે છે ને એ તમને ગાડીમાં બેઠા હતી ઉતારી લીધો થોડોક વિડીયો અને દેખાય છે. ઘરે તો હાજરમાં નહોતા ત્યાં વરસાદ આવ્યો ત્યાં. અને બહુ શાંતિદાયક બેઠો હોય, જોઈ લ્યો. તો મિત્રો ફાઇનલી જોઈ લીધો ને, આવો વરસાદ પડ્યો પણ ધીમી ધારી વર્યો છે, વાંધો નહીં આવે, વાવણી થઈ જાય. અને નકર જે ચોમાસું બાકી જ છે, ક્યાં મોડું થવાનું છે. તો બીજી વાત કહેવાની એ છે કે અંદર જે મૂંડાની દવા, આમ તો ખરેખર કેમિકલ મુક્ત તો બધું કરવું જોઈએ, પણ હવે આદત પડી ગઈ છે. તો મૂંડાની દવા આપણે જે ભેળવતા હોય એ ક્રુઝર અથવા તો વાઇબ્રેસ લેજો, કેમ કે એના રિઝલ્ટ સારા છે. અથવા તો નીલાયન પણ સારી આવે છે. થાયો એફએસ ગમે એ આવશે ને એ સારી જ આવશે, પણ ધ્યાન રાખજો મારા મિત્રો ભેરવવામાં. ઘણી વખત એવું થઈ જાય કે ઓવરડોઝ થઈ જાય તો આપણું બિયારણ છે એમાંથી ફોદા નીકળી પડે છે આપણે વાવીએ એટલે. અને ઘણા કહે છે કે 15 દી અગાઉ ભેરવીને રાખી દઈએ તો હાલે, પણ એવું ના કરતા. બને ત્યાં સુધી સામાન્ય રીતે વાવવાનું હોય એને 2 કલાક પહેલાં ભેરવી અને રાખી દેવાય. અને ખાસ કરીને એ જોજો કે વાવણી કમ્પ્લીટ છે ને, જ્યાં પૂર નીકળી ગયું હોય ત્યાં આકરાટથી વરસાદ પડ્યો હોય સ્પીડથી, તો કળો મારી ગયું હોય એટલે પાણી અંદર ઉતર્યું ના હોય તો માંડવીની પાળ છે ને કોરે જવાની સંભાવના રહે છે. બાકી તો વધારે મેં જણાવવાનું છે. મેં 128 અને 22 નંબર વાવી છે. તમે કઈ વાવી ને એ તો જરાક કોમેન્ટમાં કહેજો. કાદરી નથી ને તમે વાવી દીધી તો પછી વીણીને થાકી જાઓ, કેમ કે ઝીણી હોય અને તૂટે એટલે. અને કાલે જો વાવણી કર્યું તો નવો વિડીયો તમને બતાવશું. અને કાલે અમે ગયા હતા
12 સોમનાથ. જો દરિયો કેવો ગૂગવે છે ને માધુપુરનું, એ જવું હોય તો જરાક જોઈ લ્યો, પછી પાછા આપણે આવીએ. તો મિત્રો ફાઇનલી વિડીયોને આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો નવું કંઈક જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબર કરો અને અમારું ઇન્સ્ટાગ્રામ ધવલ ફોટોવાળા પેજને ફોલો કરો. અને હવે ફેસબુકમાં જજો, એ મોનોટાઈઝ થઈ ગયું છે અને ફેસબુકની અંદર તમને આવા નવા જ વિડીયો ધવલને જોવા મળશે. તો આજે આ વિડીયોમાં બસ એટલું. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. 25 તારીખ સુધીમાં લગભગ ગુજરાતમાં વાવણી થઈ જશે, આવી આગાહીકારોની આગાહી છે. તો આવજો. જય દ્વારકાધીશ.